વાઘોડિયા તાલુકાના વેજલપુર ગામે હજરત સકારુપી બાવાના રંગેચંગે 3 દિવસનો મેળો ઉજવાયો। ઐતિહાસિક અને પૌરાણિક એકતાના પ્રતીક સમા મેળાનું ગામેથી હજારો લોકોએ આ મેળાનો લાભ લીધો હતો। વાઘોડિયા તાલુકાના વેજલપુર ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક કોમી એકતાના પ્રતીક હઝરત શેખ હારૂન શહીદ સકારુ પીર બાવાની દરગાહ શરીફના 3 દિવસ ઉર્સ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી અને ભવ્ય મેળો ભરાયો હતો અને ગામે ગામથી હજારોની સંખ્યામાં લોકો સમુદાય ઉમટી પડ્યો હતો। વાઘોડિયા તાલુકાના વેજલપુર ગામ ખાતે આવેલા આશરે સદીઓ પૌરાણિક ઐતિહાસિક અને કોમી એકતાના પ્રતીક હઝરત શેખ હારૂન શહીદ સકારુ પીર બાવા દરગાહ શરીફના ઉર્સ પ્રસંગની 3 દિવસ ઉજવણી કરવામાં આવી હતી અને ભવ્ય મેળો ભરાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં વાઘોડિયા, ડભોઈ, વડોદરા, સિનોર, મુડેલી, સંખેડા વગેરે તાલુકા ખાતેથી શ્રદ્ધાળુઓ મેળાનો લાવો લીધો હતો અને ઉર્સ પ્રસંગે સદલ શરીફ અને દરગાહ શરીફ પર ફૂલ ચાદર ચડાવી સમગ્ર ગુજરાત અને દેશમાં ભાઈચારો અને એકતા બની રહે તેમજ હઝરત શેખ હારૂન શહીદ સકારુ પીર બાવા દરગાહ ખાતે હિન્દુ મુસ્લિમ તમામ મોટાભાગના દરગાહ શરીફ પર આવીને જે કાંઈ પણ તકલીફ હોય તે માટે આવતા હોય છે અને તેઓની તકલીફ દૂર થતી હોવાથી તેઓ પોતાની મન્નત બાધાઓ પૂરી કરવા માટે આવતા હોય છે। વાઘોડિયા તાલુકાના વેજલપુર મુકામે સૈયદના શેખ હારૂન શહીદ અલહિદ રહમતો વ રિદવાનની વર્ષો જૂની ઐતિહાસિક એક દરગાહ આવેલી છે, જ્યાં 3 દિવસ સુધી ઉર્સ મેળાનું આયોજન કરવામાં આવે છે। એકતાનું એક સંદેશ અહીંયાથી આપવામાં આવે છે। હજારો લોકો આ દરગાહ પર આવે છે અને આ દરગાહ પરથી ફૈજયાબ થઈને જાય છે। આ દરગાહ પર આવનારા જેટલા પણ લોકો છે દરેકની મનોકામના પૂર્ણ થાય છે અને પોતાની યથાશક્તિ પ્રમાણે અહીંયા લોકો આવે છે અને આપની પોતાની મુરાદો અહીંયા પેશ કરે છે ને સરકાર શેખ હારૂન શહીદના વસીલાથી દરેકની ગોદ ભરવામાં આવે છે। બે બીમારોને શિફા મળે છે, બે ઔલાદને ઔલાદ મળે છે, આંધળાઓને દેખતા કરવામાં આવ્યા છે। એવી જિંદા કરામત આ વલી અલ્લાહની અહીંયા આવેલી છે।